સ્વાધ્યાય 4.4 એની 16મી રકમ તમારે જાતે કરવાની છે, જે રીતે 15મી કરી છે એ પ્રમાણે. 17 અને 18 એમસીક્યુ રકમ છે. એમાં 17મી રકમમાં જો એ 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ એના નિસ્સાયકનું મૂલ્ય બરાબર ખાલી જગ્યા. એમાં 4 ઓપ્શન આપણને આપેલા છે. હવે આ ફોર્મ્યુલા છે યાદ જ રાખવાની છે કે એડજોઇન્ટ એ આ માનાંક નથી, એના નિસ્સાયકનું મૂલ્ય બરાબર એના નિસ્સાયકનું મૂલ્ય અને એની ઘાત છે n-1. આ જ્યારે પણ કક્ષા આ જે છે n×n કક્ષાવાળો જ્યારે શ્રેણિક છે ચોરસ સામાન્ય શ્રેણિક. ફરીવાર જ્યારે એ n×n ચોરસ સામાન્ય n×n એટલે ચોરસ એમાં આવી જ ગયું, ચોરસ સામાન્ય શ્રેણિક હોય તો આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. હવે આપણી પાસે શું છે 3x3 છે, મતલબ n બાબત શું મૂકીશું 3 મૂકીશું. એટલે આપણે આ શોધવાનું છે. એટલે અહીંયા આપણે nની જગ્યાએ મૂકીશું 3, એટલે અહીંયા 3 - 2 એટલે આપણને આન્સર આવશે અહીંયા કે એ શ્રેણિકના નિસ્સાયકનું મૂલ્ય અને 12 ઘાત આવશે. એટલે બી આન્સર છે એ આપણને મળશે. એટલે આ ફોર્મ્યુલા યાદ રાખજો, n×n ચોરસ શ્રેણિક માટેની છે. એટલે અહીંયા 3x3 આપ્યું છે એટલે એની કિંમત આપણે 3 મૂકી, 2x2 આપ્યું તો અહીંયા 2 મૂક. હવે 18મો એમસીક્યુ, જો એ 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સનો નિસ્સાયક, અહીંયા એ ઇન્વર્સનો નિસ્સાયક. હવે 4 ઓપ્શનમાં DET એટલે ડિટર્મિનન્ટ એ એટલે તે નિસ્સાયક એ 1/ નિસ્સાયક એ I k0 એમ કીધું છે. હવે આપણે જે કિંમત મેળવવાનું છે એ ઇન્વર્સનો નિસ્સાયક, આને કેવી રીતે લખીશું તો નિસ્સાયકને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહેવાય, એટલે DET લખ્યું અને એ ઇન્વર્સ આપણે જોઈએ છે. બરાબર, એ = શું છે એ જોઈએ છે. તો અહીંયા આપણે સાદરૂપ આપીશું તો આવું મળશે, ડિટર્મિનન્ટ એ એની 12 ઘાત લઈ લઈશું -1 અને એને પછી આપણે આ -1 ઘાત છે ને નીચે લખતા 1/ ડિટર્મિનન્ટ એ આવશે. એટલે આપણો આન્સર બી છે, અહીંયા પણ બી સત્ય થશે.